जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 10 वर्तुळना केटलाक दाखलाओनो अभ्यास आपणे करशुं। आगळना प्रकरणनी अंदर आपणे वर्तुळनी व्याख्याओनी चर्चा करी। आज आपणे वर्तुळना केटलाक दाखलाओ छे एनी आपणे चर्चा करीशुं। तो दाखलानी हूँ रकम अहीं लखुं छुं। दाखला नंबर 1, पी केंद्रित वर्तुळनी त्रिज्या 20 सेंटीमीटर छे। ए बी ए पी केंद्रित वर्तुळनी एक जीवा छे। जो ए बी बराबर 32 सेंटीमीटर होय तो ए बी नु पी थी अंतर शोधो। दाखलानी रकम पी केंद्रित वर्तुळनी त्रिज्या 20 सेमी है। तो आ रीते एक वर्तुळ दौरवानुं जेनुं केंद्र पी है। हवे आ वर्तुळनी त्रिज्या है केटली आपी है 20 सेमी। ए अने बी ए वर्तुळनी जीवा है। हवे ए बी नु माप 32 है एटले आ थशे 16 एना करता अर्धुं। ए एम ए बी करता अर्धुं थशे। हवे आपणे केंद्र पी थी जीवा केटला अंतरे छे ते शोधवानुं छे। अहींया काटखूणो छे एटले आम लखी शकाय के त्रिकोण AMP मां एम काटखूणो होवाथी पायथागोरसना प्रमेय मुजब आपणे आवुं लखी शकीए AM नो वर्ग वत्ता PM नो वर्ग बराबर AP नो वर्ग। पायथागोरसना प्रमेय मुजब आपणे आ रीते लखी शकीए 16 नो वर्ग अहींया लखाय PM नो वर्ग अने AP एटले 20 नो वर्ग। 16 नो वर्ग करिए तो 16 गुण्या 16 256। PM नो वर्ग अने 20 गुण्या 20 करिए तो 400। PM नो वर्ग बराबर 400 माइनस 256। आपणे 400 मांथी 256 बाद करिए तो 10 9 अहींया 3 144। PM नो वर्ग बराबर 144 माटे PM बराबर वर्गमूल में 144 आनु वर्गमूल काढ़ीए तो 12 सेंटीमीटर आवे। आपणा दाखला में केंद्र थी जीवा 12 सेंटीमीटर ना अंतरे छे एवुं आपणे आ रीते दाखलो गणी अने कही शकीए। तो आ दाखलानी अंदर केंद्र थी जीवा केटला अंतरे छे ते रीतनो आ दाखलो छे।
જેને આપણે આ રીતે ગણી શકાય. હવે બીજા એક દાખલાની અહીં રકમ લખીએ. દાખલા નંબર 2. પી કેન્દ્રિત વર્તુળમાં જીવા એ બી ની લંબાઈ 40 સેન્ટીમીટર છે. અને તેનું કેન્દ્ર પી થી અંતર 21 સેન્ટીમીટર છે. તો વર્તુળનો વ્યાસ શોધો. દાખલાની રકમ તમે જોઈ શકો છો કે પી કેન્દ્રિત વર્તુળમાં આ પી કેન્દ્રિત વર્તુળમાં જીવા એ બી છે. તો આ જીવા એ બી આપણે દોરી. એની લંબાઈ અહીંયાથી અહીંયા સુધી 40 સેમી છે, એટલે એનું અડધું થશે 20 સેન્ટીમીટર. આ એની ત્રિજ્યા થશે. કેન્દ્રથી અંતર આપેલું છે 21 સેન્ટીમીટર. હવે આપણે ફરીથી ત્રિકોણ એએમપી પાયથાગોરસના પ્રમેય મુજબ AM નો વર્ગ PM નો વર્ગ બરાબર AP નો વર્ગ. AM એટલે 20 નો વર્ગ, PM એટલે 21 નો વર્ગ અને અહીંયા લખાય AP નો વર્ગ. 400 વત્તા 441 બરાબર AP નો વર્ગ. આ બંનેનો સરવાળો થાય 841 AP નો વર્ગ. 841 બરાબર AP. આનું વર્ગમૂળ લગભગ 29 થતું હશે. 9 દુ 18, 2 દુ 4 ને 5, 9 9 81, 9 દુ 18 ને 8 26, એટલે 29 એનું વર્ગમૂળ થયું. 29 સેન્ટીમીટર બરાબર AP. તો આપણને આ દાખલાની અંદર ત્રિજ્યા આપણને મળી ગઈ 29 સેન્ટીમીટર. જો આપણે એનો વ્યાસ શોધવો હોય તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા 29, 9 દુ 18 નો 8, 2 દુ 4 ને 5, 58 સેમી. તો આ રીતે આ દાખલાની અંદર કેન્દ્રથી ત્રિજ્યાનું અંતર શોધી શકાય પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી. એ જ રીતે આ દાખલાની અંદર આપણે ત્રિજ્યા શોધી. તો આ રીતે બંને દાખલાઓની અંદર પાયથાગોરસના પ્રમેયનો જ સીધો ઉપયોગ છે. હવે આપણે ત્રીજા નંબરના દાખલાની વાત કરીએ. દાખલા નંબર 3. ઓ કેન્દ્રિત વર્તુળની 2 જીવાઓ
AB અને CD ની લંબાઈ અનુક્રમે 12 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર છે. જો AB નું કેન્દ્ર O થી અંતર 8 સેન્ટીમીટર હોય તો CD નું કેન્દ્ર O થી અંતર શોધો. ચલો, O કેન્દ્રિત વર્તુળની બે જીવાઓ. આપણે આ રીતે O કેન્દ્રિત વર્તુળ છે, એની બે જીવાની લંબાઈ AB અને CD. હવે M અને N. AB ની લંબાઈ 12 છે એટલે આ થશે 6. આની લંબાઈ 16 છે એટલે આ થશે 8 સેન્ટીમીટર. AB નું કેન્દ્ર O થી અંતર આપ્યું છે 8 સેન્ટીમીટર. બરાબર. તો આ રીતે લખી શકાય. હવે આપણે સૌથી પહેલા ત્રિકોણ AMO ની વાત કરીએ કે ત્રિકોણ AMO માં AM નો વર્ગ OM નો વર્ગ બરાબર OA નો વર્ગ. AM એટલે 6 નો વર્ગ, 8 નો વર્ગ અને OA નો વર્ગ. 36, 64 OA નો વર્ગ. કેટલા થશે? આ બંનેનો સરવાળો કરશું તો 100 બરાબર OA નો વર્ગ. વર્ગમૂળમાં 100 બરાબર OA માટે 10 સેન્ટીમીટર બરાબર OA. આ 10 સેન્ટીમીટર છે. હવે વર્તુળની ત્રિજ્યા, દરેક વર્તુળની ત્રિજ્યા એક સરખી હોય તો આપણે આ 10 શોધી તો આ પણ 10 સેન્ટીમીટર જ થશે. હવે ફરીથી ત્રિકોણ CNO માટે ફરીથી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો CN નો વર્ગ ON નો વર્ગ બરાબર OC નો વર્ગ. CN એટલે 8 નો વર્ગ, ON એટલે કેન્દ્રથી અંતર આપણને આપેલું નથી અને OC એટલે ત્રિજ્યા 10 નો વર્ગ. 64 વત્તા ON નો વર્ગ બરાબર 100 માટે ON નો વર્ગ 100 માઇનસ 64 એટલે ON નો વર્ગ બરાબર કેટલા થશે? 36. હવે આ રીતે લખી શકાય ON બરાબર વર્ગમૂળમાં 36 માટે એનું વર્ગમૂળ કાઢીએ તો 6 સેન્ટીમીટર આવે. તો આ રીતે બે વખત પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી આપણે એક જીવાનું કેન્દ્રથી અંતર આપ્યું હોય તો આ પદ્ધતિ દ્વારા બીજી જીવા કેન્દ્રથી કેટલા અંતરે છે એ આપણે આ રીતે શોધી શકીએ છીએ. તો પ્રકરણ 10 ની અંદર
આ રીતના જે દાખલા છે એમાં કેન્દ્રથી અંતર શોધવાનું, જીવાની લંબાઈ શોધવાની કે ત્રિજ્યા કે વ્યાસ શોધવાનો, અથવા એક જીવાનું માપ કેન્દ્રથી અંતર આપ્યું હોય તો બીજી જીવા કેન્દ્રથી કેટલા અંતરે છે એ આપણે આ રીતે શોધી શકીએ છીએ. તો હવે આપણે આ પ્રકરણની અંદર ચોથા દાખલાની અંદર ગણવા માટેનો પ્રયત્ન કરીએ. તો ચોથા દાખલાની અંદર ચલો હવે દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર પી કેન્દ્રિત વર્તુળની બે જીવા એબી અને સીડી છે. એબી નું કેન્દ્રથી અંદર 15 અને સીડી નું કેન્દ્ર પી થી અંતર 8 સેમી છે. એબી 16 સેમી હોય તો સીડી શોધો. અહીંયા આ દાખલાની અંદર જીવાનું માપ શોધવાનું છે. તો આપણે રકમ પહેલા લખીએ કે પી કેન્દ્રિત વર્તુળની બે જીવાઓ એબી અને સીડી છે. એબી નું કેન્દ્ર પી થી અંતર કેન્દ્ર પી થી અંતર 15 સેન્ટીમીટર અને સીડી નું કેન્દ્ર પી થી અંતર 8 સેન્ટીમીટર છે. તો છે અને એબી બરાબર 16 સેન્ટીમીટર હોય તો સીડી શોધો. ફરીથી આપણે રકમ જોઈએ. પી કેન્દ્રિત વર્તુળની બે જીવાઓ એબી અને સીડી છે. એબી નું કેન્દ્ર પી થી અંતર 15 સેન્ટીમીટર અને સીડી નું કેન્દ્ર પી થી અંતર 8 સેન્ટીમીટર છે. જો એબી બરાબર 16 સેન્ટીમીટર હોય તો સીડી શોધો. હવે આપણે આ દાખલા માટે આકૃતિ દોરીએ. તો આ રીતે પી વર્તુળનું કેન્દ્ર છે. અહીંયા એ બી સી અને ડી, અહીંયા એમ અને અહીંયા એન. એબી નું પી થી અંતર 15 સેન્ટીમીટર છે અને એબી નું માપ આપ્યું છે 16, એટલે આ થશે એનું અડધું 8. હવે સીડી નું કેન્દ્ર પી થી અંતર આપ્યું છે 8 સેન્ટીમીટર. હવે આપણે સૌથી પહેલા ત્રિકોણ એ એમ પી એ એમ નો વર્ગ, અહીંયા લખીએ પી એમ નો વર્ગ બરાબર એ પી નો વર્ગ. એમ એટલે 8 નો વર્ગ, 15 નો વર્ગ બરાબર એ પી નો વર્ગ. 8 8 64, 15 નો વર્ગ 225, એ પી નો વર્ગ. આ બંનેનો સરવાળો કરીએ તો 289 બરાબર એ પી નો વર્ગ. હવે આ કોનું વર્ગમૂળ છે? તો 17 નું છે. 17 ગુણ્યા 17 કરીએ તો આનું વર્ગમૂળ થશે 17 સેન્ટીમીટર. એપી નો બરાબર એપી.
આનું વર્ગમૂળ કાઢીએ તો આ રીતે પણ લખી શકાય 289 બરાબર એપી એટલે 17 સેન્ટીમીટર બરાબર એપી. આ વર્તુળની ત્રિજ્યા આપણને મળી ગઈ. વર્તુળની ત્રિજ્યા બધે સરખી જ હોય એટલે આ પણ આપણે 17 લઈ શકીએ. હવે આપણે ફરીથી બીજા ત્રિકોણ જે છે નીચેનો ત્રિકોણ એના માટે આપણે ગણતરી આ રીતે કરી શકીએ કે ત્રિકોણ CNP માં આ રીતે લખાય CN નો વર્ગ PN નો વર્ગ બરાબર CP નો વર્ગ. CN નો વર્ગ અહીંયા થશે 8 નો વર્ગ, CP એટલે 17 નો વર્ગ. CN નો વર્ગ 64 289. CN નો વર્ગ 289 માઇનસ 64 એટલે 225. CN નો વર્ગ માટે CN બરાબર 225. આનું વર્ગમૂળ કાઢીએ તો 15 સેન્ટીમીટર થાય. હવે આપણે જીવા સીડીની લંબાઈ શોધવાની છે તો આમ લખવાનું જીવા સીડીની લંબાઈ બરાબર 2 ગુણ્યા CN એટલે 2 ગુણ્યા 15 બરાબર 30 સેન્ટીમીટર. આ જે માપ આવ્યું છે 15 છે. આ જેટલું હોય એટલું જ આ થાય એટલે જીવા સીડીની લંબાઈ 30 સેન્ટીમીટર થાય. તો આ રીતે આપણે આ પ્રકરણની અંદર કેન્દ્રથી અંતર, ત્યાર પછી જીવાની લંબાઈ અને ત્રિજ્યા કે વ્યાસ આ રીતે શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર માત્ર ને માત્ર ફક્ત એક વખત કે બે વખત પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે સીધી રીતે દાખલા ગણી અને એનો જવાબ શોધી શકીએ છીએ. તો આજે વર્તુળના પ્રકરણ 10નો ભાગ 2નો તાસ અહીંયા પૂરો થાય છે. દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.